સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં ચીખલીમાં નવા બનતા એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો। 5 થી 6 મજૂરોને ઈજા થઈ છે। આ ઘટનામાં ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ચીખલી પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે। હજી તો એસટી ડેપો નવો બની રહ્યો છે અને નવા બનેલા એસટી ડેપોમાં ભ્રષ્ટાચાર કઈ હદનો થઈ રહ્યો છે તેનો આ પુરાવો છે। અચાનક સ્લેબ ધરાશાયી થયો। 5 થી 6 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને 108 મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ચીખલી પોલીસની ટીમ પણ સ્થળે પહોંચી છે। સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, નવા બનતા એસટી ડેપોનો સ્લેબ ધરાશાયી થયો છે। હાલ પ્રાથમિક જાણકારી આ દુર્ઘટનાને લઈને શું પ્રાપ્ત થઈ છે? હજી ચીખલીમાં નવો ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે અને અચાનક જ બપોરના સમયે એનો જે મુખ્ય સ્લેબ છે એ ધરાશાયી થઈ ગયો હતો। ઘટનામાં 6 જેટલા મજૂરો જે ત્યાં કામ કરી રહ્યા હતા એમને નાની મોટી ઈજા થઈ છે, જેને અત્યારે ચીખલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ઘટના અંગે અત્યારે મામલેદાર અને ઉચ્ચ અધિકારીઓ જે છે એ ઘટના સ્થળે પહોંચ્યા છે। જે ઈજાગ્રસ્તો છે એ લોકોને સારવાર આપવામાં આવી રહી છે। ત્યારે મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે, જ્યારે નવો હજી તો ડેપોનું કામ ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવા આક્ષેપો અત્યારે સ્થાનિકો પણ લગાવી રહ્યા છે। ખાસ કરીને જે આ ઘટના બની છે એમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અત્યારે લોકોને સારવાર ચાલી રહી છે અને સરપંચ અને મામલેદાર સહિતના જે અધિકારીઓ છે એ ઘટના સ્થળ પર પહોંચી અને આગળની કામગીરી કરી રહ્યા છે। જી સિદ્ધેશ, આભાર આ જાણકારી આપવા માટે।